આજે સાંજે મારા સાથી કાર્યકર્તા સંજયભાઈ સુથારના માધ્યમથી મને જાણ થઈ કે ગોત્રી ગાર્ડનની અંદર બાયોવેસ્ટ પડેલો છે મેડિકલનો. તો એને જોવા માટે હું તાત્કાલિક અહીંયા આવ્યો છું અને મને ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયોવેસ્ટ પડેલો છે. એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સના લેટર હેડ છે. ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે. ઘણા બધા બિલ્સ છે, ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સ ને એવું બધું છે. એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ. મેં માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહને પણ આની જાણ કરી છે કે આની સામે યોગ્ય તપાસ થઈ. જો આની પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના બાયોવેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. કરવામાં જો નિષ્ફળ ગઈ હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. અગાઉ આવો કોઈ બનાવ સામે આવ્યો છે? મારા કાર્યકાળમાં પહેલીવાર આવી ઘટના બની છે કે ગોત્રી હોસ્પિટલની અંદર, ગોત્રી ગાર્ડનની અંદર આવું પહેલીવાર બાયોવેસ્ટ નાખવામાં આવ્યું છે. એટલે આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા ના થવા જોઈએ એવું મારું સખત માનવું છે. સામાન્ય રીતના સિક્યુરિટી જ્યારે નાના બાળકો કંઈક રમવા માટેના સાધનો લઈને આવતા હોય ત્યારે ચેકિંગ કરતા હોય છે, તેને પૂછતા હોય છે નહીં રમાય, બધું સિક્યુરિટી કહેતી હોય છે, પણ આટલું મોટું ગંભીર બેદરકારી સિક્યુરિટી તરફથી પણ જોવા મળી રહી છે. આપનું શું માનવું છે? આપને મેં અગાઉ કહ્યું એ રીતે કે એની પણ તપાસ થશે. જો સિક્યુરિટી ગાર્ડની પણ આમાં ભૂલ હશે તો એ એજન્સી એ ગાર્ડ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.